નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક અને હું છું આપની સાથે ધરા। એક બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આવતીકાલે ભાજપમાં જોડાશે। જી હા, આ મોટા સમાચાર। પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા આવતીકાલે ભાજપમાં જોડાવાના છે। જામજોધપુરના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા હવે ભાજપમાં જોડાવાના છે। લોકસભા ચૂંટણી પહેલા પાર્ટીમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે। કેટલાક આપના ધારાસભ્યો આ પહેલા જોડાઈ ચૂક્યા છે। તમારી સાથે સંવાદદાતા મુસ્તાક દલ જોડાયા છે। મુસ્તાક, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય આવતીકાલે ભાજપમાં જોડાવાના છે, શું આ મુદ્દા પર વિગતો? બિલકુલ જરા વાત કરવામાં આવે તો જે રીતે લોકસભાની ચૂંટણી પૂર્વે એક પછી એક કોંગ્રેસના નેતાઓ જે છે ભાજપમાં જોડાઈ રહ્યા છે ને વધુ એક નેતા જે જામનગર જિલ્લાના કહી શકાય કે પાટીદાર અગ્રણી છે અને હાલ થોડા સમય પહેલા જે છે સિત્તર ઉમિયા ધામ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાથે પણ તેમણે 2 વખત બેઠકો કરી હતી અને ત્યારે પણ અટકળો વહેતી થઈ હતી કે ચિરાગ કાલરિયા જે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય છે કે ભાજપમાં જોડાશે, પરંતુ તેમણે ઇનકાર કર્યો હતો। ત્યારે હવે સૂત્રોમાંથી જે વિગતો મળી રહી છે ને આવતીકાલે જે છે કમલમ ખાતે જે છે ભાજપના મોટા નેતાઓ તેમને કેસરીયો ખેસ પહેરીને જે છે ભાજપમાં આવકારશે। મહત્વનું છે કે 2017ની ચૂંટણીમાં જે છે કોંગ્રેસમાંથી તે જામજોધપુરના ધારાસભ્ય બન્યા હતા અને 2022ની ચૂંટણીમાં હાર થઈ હતી, પરંતુ હાલ જે લોકસભાની ચૂંટણી આવી રહી છે ને એ પૂર્વે કોંગ્રેસના એક પછી એક નેતાઓ જે ભાજપમાં જોડાયા છે, જેના પગલે આ પાટીદાર નેતા છે અને કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂકેલા ચિરાગ કાલરિયા પણ આવતીકાલે કેસરીયો જે છે પહેરીને ભાજપમાં વિધિવત રીતે જોડાશે। જરા બિલકુલ છે, આભાર આપનો તમામ જાણકારી માટે। તો આવતીકાલે ડભોઈના પૂર્વ ધારાસભ્ય ભાજપમાં જોડાશે। પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ ભાજપમાં જોડાવાના છે। સાવલીના કુલદીપસિંહ પણ આવતીકાલે ભાજપમાં જોડાવાના છે। લોકસભા ચૂંટણી નજીક આવતા જ હવે પાર્ટીઓમાં તમામ જે ધારાસભ્યો છે એક પછી એક ભાજપમાં જોડાઈ રહ્યા છે। સંવાદદાતા ચિરાગ મારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ચિરાગ, આવતીકાલે ડભોઈના પૂર્વ ધારાસભ્ય પણ ભાજપમાં જોડાવાના છે, શું વિગતો? બિલકુલ જરા જે પ્રકારથી વાત કરવામાં આવે તો હવે લોકસભાની ચૂંટણી માથા ઉપર છે, જેને લઈને ભાજપ હવે તડામાર તૈયારીઓમાં લાગી ગયું છે। સાથે સાથે પોતાનું જે એક જૂથ છે એ કેવી રીતે મોટું થાય તે દિશામાં કામ કરી રહ્યું છે, જેને લઈને અનેક ધારાસભ્યો હવે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયા છે, જેને લઈને ડભોઈના જે પૂર્વ જે કોંગ્રેસમાં ગઈ ટર્મમાં જ વિધાનસભાની ચૂંટણી લડ્યા છે એવા બાલકૃષ્ણ પટેલ ફરી એક વખત પોતાના ગઢમાં એટલે કે ભાજપમાં આવ્યા છે। પરંતુ મહત્વની વાત એ છે કે 2000 જે ચૂંટણી અત્યારે જે યોજાયેલી વિધાનસભાની, જેમાં મોટા લીડ છે અત્યાર સુધીની વિધાનસભામાં હાર્યા છે બાલકૃષ્ણ પટેલ, પરંતુ એક જૂથ મોટું કરવા માટે બાલકૃષ્ણ પટેલ આવતીકાલે કમલમ ખાતે CR પાટીલના હસ્તે જોડાવાના છે। સાથે સાથે જે સાવલીના જે કેતન ઇનામદાર ધારાસભ્ય છે તેની સામે કુલદીપસિંહ રાહુલજી જે લડ્યા હતા તે પણ હવે કોંગ્રેસમાંથી ભાજપમાં આવશે, એટલે કે આવનારા સમયમાં જ્યારે લોકસભાની ચૂંટણી આવશે એમાં મોટો ફટકો કોંગ્રેસને પડે તેવું કહી શકાય છે। બિલકુલ, આભાર આપનો તમામ જાણકારી માટે।